વાહ બાપા બાપા રાજકોટ થી બધા હારે જ તો બેનું જો યુવા ગ્રુપ છે અમારું દ્વારકા ચહેરા ઉપર એવું નથી લાગતું કે મને ગાડી લઈને આવો એવું લાગે દ્વારકાની ગલી જો આપણે હાકડામાં ક્યાંક લઈ આવ્યા હે વાહ હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 10 ને આજે આપણે જવું છે ભાઈ બધા કેમ્પ જોવા ભાઈ કેમ્પની મુલાકાત લેવાની છે આપણે કાલે ભાઈ એમની રખડવા ગયા હતા આપણે એમેઝિંગ બારાડી ભેગા હતા ભાઈ ત્યારે એને આપણે બ્લોગ બનાવવાનું વેરું ના આવ્યું પોસ્ટકાર્ડમાં હતા તો અત્યારે આપણે જવું છે બધા કેમ્પની મુલાકાત લેવા અને એન્જોય કરવા ભાઈ ફૂલ તો જોતા રહ્યો ભાઈ ને અહીંયા જો આ અશોકભાઈ અને મેહુલભાઈ વ્હાઈટ શર્ટ પહેરીને આવી ગયા છે માવા વિના ના હાલે નહીં માતાજી સુખી રાખે ભાઈ એક તો ભાઈ મોડું થતું હોય ને તમે ટાણે માવા લેવા જાવ ને હજી તો એકમાં ઊભો હોય માવા લઈને તો અત્યારે આપણે ઊભા છીએ લીમડીના પાટીએ ભાઈ અને અત્યારે જો ભીડ નથી અને કાલે હોળી છે એટલે અહીંયાથી છે ને લીમડી પાટીએ ભીડ ઓછી ખાવા માંડી છે તારે એલા માવા સિવાય નહીં હાલતું હોય અટટલા માવા તારે માવાની સેવા થતી તમે શું કરો હે એક માટી આમથી આવે આમ ઠેલા લઈને તો આપણે ને ભાઈ આગળ જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ ભાઈ કેટલી પબ્લિક છે એ જ જોવા જ આવી છે અને કાલે આપણે દ્વારકા ગયા હતા ને આજે આપણે દ્વારકા કૂબવું છે લીંબુ શરબત પાયે ક્યાંથી આવો ભાઈ સુરનગર થી ભાઈ ઈ કે દ્વારકા આવું હે ભાઈ ધરા લીંબુ શરબત પડે સુરેન્દ્રનગર થી નહીં ભાઈ જો આથી અમારી ટીમ હે લેતા જાવ જા ભાઈ અમારા બેન તો આપણે ભાઈ લીંબુ શરબત ધરા લીંબુ શરબત પાયો છે ભાઈ આપણે હે ને કાલ સેવાનો લાભ નતો મળ્યો પીવાનો લાભ નતો મળ્યો ભાઈ તો આજે હે ને થોડુંક લાભ લઈ લઈએ એનો એક નંબર ભાઈ જય દ્વારકાધીશ ભાઈ લીંબુ શરબત પી લે ભાઈ એનર્જી થોડીક મળી જાય ભાઈ કાલ થોડીક એનર્જી છે ને ભાઈ લૂઝ થઈ ગઈ હતી ભાઈ કાંઈ આપણે છે ને ખાધું નહોતું વચમાં કાંઈક તા માણા જેવા થાય આ ત્રીજો ગ્લાસ પી માતાજી સુખી રાખે પીધો ભાઈ આપણે કાલે હે ને ભાઈ કાંઈ રોડમાં કાલે આપણે હે ને કાંઈ વચમાં છે ને ખાધું નહોતું કાંઈ પીધું નહોતું ભાઈ કેમ કે કાલ આપણે એને બોલવાનું હતું એટલે કાંઈ એને આપણે ખાધું પીધું નહોતું આજ થોડોક લાભ લઈ લઈ બીજું કંઈ ના થાય બરોબર મિત્રો જીમ હોળી ઢુકડી આવતી જાય એમ માણાનો ઘટાડો આવતો જાય જો આટલો ગેપ આવે નકર અહીંયા ભાઈ છે ને આપણા રોડ ખાલી નતો ભાઈ પગ મૂકવાની જગ્યા નથી એમની અત્યારે એટલો ગેપ આવી ગયો છે કોઈ માણસ નથી આવતું પારું માણસ આવે ભાઈ ચાવી જો કાઢી લીધી હે વાહ ભાઈ એ ચાવી પડી ગઈ ભાઈ ચાવી આપો ને આને કહેવાય ભાઈ સાચી સેવા આમ જો એકે ગાડીઓ જવા નથી દેતા ભાઈ ધરાર હે ને ભાઈ રોહિકા છે તો હવે આપણે છે ને ભાઈ થોડીક પ્રસાદી લેવી જોશે થોડીક ભાઈ જય દ્વારકાધીશ કેમ્પ છે તો આપણે છે ને પ્રસાદી લેવી જ છે દ્વારકાધીશનો કેમ્પ છે ભાઈ આપણે પ્રસાદી લઈ લઈ જો ભાઈ લગાતાર સેવા કરે છે બધી બેનું ભજીયાની રાજકોટ થી બધા હારે જ તો બેનું જો યુવા ગ્રુપ છે અમારું દ્વારકાધીશ કેમ્પ ભજીયાની લગાત જય દ્વારકાધીશ બોલતો જોડે દીદી
થઈ તો બધી બહેનું સેવા કરે છે ભાઈ. આ બેન ચટણી દે છે અને આ બેન બે છાશ ભરે છે ભાઈ. જો કાકા ભાઈ સેવાની લાભ લેવા આવી ગયા છે. ક્યાંથી આવો? પડતરીથી. ચાલીને આવો? ચાલીને. કેવી થાક લાગી? કે આ ચાવી ટીંગાડેલા ફોર વ્હીલ લઈને નથી આવતા ને? મને એવું લાગે તમારા ચહેરા ઉપર એવું નથી લાગતું કે મને ગાડી લઈને આવો એવું લાગે. આનંદ કરવા. હા, બધાના ચહેરા જરાક હાલીને આવતા હોય ને જરાક ઓલા થઈ ગયા. મિત્રો આપણે બાનું કરીને આપણે કેમ્પમાં અંદર આવીતા ગયા કે પ્રસાદી લેવી જ જોઈએ ધરાર ભાઈ. તોય અમે હે ને ભાઈ આ પડદાની પાછળ ઊભા હે, એની ખબર ના પડે ભાઈ. એટલે ભાઈ પ્રસાદી નથી લેવી ભાઈ, આપણું પેટ ફૂલ છે ભાઈ. ને હજી આગળ કેટલું જવું છે આપણે દ્વારકા લાગીને ભાઈ. અહીંયાથી ખાતા રહ્યું તો પછી માહે નહીં ને ભાઈ, આગળ સેવાનો લાભ નહીં મળશે. તો જોતા રહ્યું કન્ટિન્યુ ભાઈ. અત્યારે જો કેમ્પમાં પારવણ છે બધી. તો મિત્રો આપણે રણની વચ્ચોવચ્ચ ફૂગી ગયા છીએ અને આપણે છે ને ભાઈ આઈસ્ક્રીમ છે અને એક આ જ્યુસ, મોસંબી અને પાણીની બોટલ ભાઈ, અને આ કોલ્ડ્રિંક કોલ્ડ્રિંક અને પાણીની બોટલ ને આ બધા ભાઈ રણની વચ્ચોવચ્ચ. ખાવું કે નથી ખાવું? ઓગરે નહીં. મેં કીધું સાઈડમાં ગાડી રાખી ભાઈ અને ખાઈ લે ભાઈ. ને આઈસ્ક્રીમ જ્યાં ઓગરવા માંડી છે ભાઈ. ભાઈ કાલ આપણે ને સેવાનો લાભ થોડોક અને મળ્યો નતો ભાઈ, સેવા કરવા વાળાને લાભ નતો મળ્યો. તો આજુ કરે મેં થોડુંક ખાઈ લે ભાઈ. તમે એમ ના વિચારતા હાવ જી દીએ ઉહેડી જ લે, ખાઈ લઈએ ભાઈ. ભાઈ આપણા ગુજરાતીને કહેવા થાય આઈસ્ક્રીમનું જે આપણે ઓલું ઉપરથી ઢાંકડા જેવું હોય ને એમને નાખી ના દેવાય, ચાટી જવાય. ભાઈ અહીંયા ભાઈ એક રૂપિયો ખર્ચો ના કરવો પડે. આઈસ્ક્રીમ જોઈ જાય અહીંયા ભાઈ આપણે રૂપિયો ખર્ચો ના કરવો પડે. એનું કારણ ભાઈ દ્વારકા વાળો ભેગો હોય ને તો કાંઈ ના કરવું પડે. તો આપણે રણની વચ્ચે આઈસ્ક્રીમ કાંઈ ભાઈ ખવાની મોજ કરે. આ બાજુ રણ હે. આપણે દ્વારકા પહોંચી ગયા અને અત્યારે આપણે સતવારા સમાજવાડી અને તમે જો ભીડ તમે જો અત્યારની. વાહ બાપા બાપા ટ આખો હોય ને જો આ ઓલ છે ને ખાલી પીડવામાં જોઈ રહ્યો અંદર જો ને. તો મને ખ્યાલ છે ને આ નાઇટ માટે છે ને, આ હે ડે માટે છે. આમ જોઉં તો ભીડ તો જો. આ બાપા હે અવાજ આવે તમને ભાઈ. ભાઈ જ્યારે આપણે જે હોય ને ભાઈ ત્યારે આનો જ અવાજ આવશે. કેમ કે ડીજેનો નાનો ને ભાઈ ગુનગુન ભાઈ અવાજ આવે ને ભાઈ વાતનું પૂરું ભાઈ. ત્યારે તમે જોવો ભીડા સમાજની. મિત્રો આપણે દ્વારકામાં આવી ગયા છે ને અત્યારે ભાઈ છે ને દર્શન કરવાનું નથી. અત્યારે ભાઈ છે ને બપોર થઈ ગયું છે ને અત્યારે હવે 5 વાગે મંદિર ખુલશે ભાઈ. અને અત્યારે જો કાંઈ ભીડ નથી. 5 વાગે મંદિર ખુલશે ને ત્યારે દર્શન કરશું. અત્યારે તો આપણે ને ધજાના દર્શન કરવાના છે. તો અહીંયાથી પરફેક્ટ ધજાના દર્શન થાય ભાઈ. ને અહીંયા જો એક તો હોળી થાય છે વચ્ચોવચ્ચ. જય હોળી માતા. ને અહીંયા જો ધજાના દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ ભાઈ. તડકો કેટલો હે? તડકો લાગે? વ્હાઈટ શર્ટમાં ઓછો લાગે નહીં તડકો ભાઈ? વ્હાઈટ શર્ટમાં ભાઈ બહુ તડકો લાગે છે ભાઈ. ને દરિયાકાંઠે જવું છે ને અત્યારે ભાઈ દર્શન તો થશે નહીં. ને આ બાજુથી જો આમ ધજાના દર્શન તમે કરી લ્યો ભાઈ. અને અહીંયા હોળી થાય છે ભાઈ મારા ખ્યાલથી. જો અહીંયા રેતીનો ઢગલો ને હોળી થાય કે અહીંયાથી કાંઈ ખ્યાલ નથી. દ્વારકા જિલ્લામાં નથી આવતા તો જામનગર જિલ્લો હાજર લાગે ભાઈ. તો માતા તો માતાજી સુખી રાખે. તો જય દ્વારકાધીશ મિત્રો. આપણે છે ને પરફેક્ટ દ્વારકાની સામે આવી ગયો ચોક છે ને અહીંયા. અત્યારે અહીંયા ભીડ નથી એટલે ને બધા અહીંયા ફોટા પાડે છે. અને આપણે અહીંયા છે ને જય દ્વારકાધીશ ભાઈ.
અને ભાઈ ઓલા વખતે હું દ્વારકા આવ્યો હતો ને ત્યારે છે ને મારે 1K થયા હતા અને આજુ પર 15K છે ને ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા છે ને યુટ્યુબમાં 11K ને આવ્યા છે. તો દ્વારકાધીશની દયાથી આપણે ભાઈ ઘણું બધું પ્રગતિ કરી લીધું છે. દ્વારકાની ગલીઓ જો આપણે હાકડામાં ક્યાંક લઈ આવ્યા છે કે આ બાજુથી જવાય છે. હાકડીતા જો આમાં ભાઈ આમાં ભૂલા પડી ગયા ભાઈ એમાં આપણે હે દરિયા કાંઠે જવું છે ઓલી બાજુ આવ હાકડી ગલી. મિત્ર આપણે દ્વારકા આવીને ભાઈ ચણાચોરી ખાધા વિના આપણે જઈએ નહીં. જો આપણે હે ને ભાઈ મેહુલભાઈ ચણાચોરી ખાઈ, પ્રતાપભાઈ ખાઈ અને અશોકભાઈ ખાઈ ચટપટિયા ને ભાઈ આપણે. તો મિત્રો અત્યારે દરિયા કાંઠે આપણે છે ને ભાઈ બેઠા છે ને અત્યારે ભાઈ પંખીડું એટલે જો આ વ્હાઈટ કલરનું પંખીડું હોય ને ભાઈ આપણે ગાંઠિયા લઈ લીધા હે હાથમાં રાખી. જો આવતા હોય તો ભાઈ ઘણા બધા હાથમાં રાખે હે ભાઈ, હાથમાં રાખીને તો જ આવે નકર નથી આવતા. નસીબમાં હોય ને તો હાથમાં આવે ભાઈ, બાકી કઈ આવે નહીં ભાઈ. હાથમાં તો આવીએ નહીં આપણે એમની નાખી દઈએ બરોબર. હાથમાં આવ્યા નહીં મોટા એમની નાખવામાં હું હતો.